शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगविदान्यं गम्यं वन्दे विष्णुवर्णं सर्वलोकैकनाथं महालक्ष्मी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् तौ नमामि मां ये अग्निदेव सुवर्ण जेवो वर्णवाળી હરણ જેવી ચપળ સુવર્ણ અને ચાંદીના અલંકાર ધારણ કરનાર ચંદ્ર જેવી શીતળ અને આહલાદાયક સુવર્ણ સ્વરૂપ લક્ષ્મીને મારે ત્યાં લઈ આવો. હે જાતવેદ્ય પ્રાપ્ત થતા હું અભિદેનો ગોતક સુવર્ણ ગાય ઘોડાને ઇષ્ટમિત મેળવી શકીશ તેવી અવિનાશી લક્ષ્મી તું મારે ત્યાં લઈ આવ. જે રથમાં બેઠેલી હોવાથી તેના આગળ ઘોડા દોડે છે એવી એના આગમનની હાથીના ચિત્કારથી ખબર પડે છે એવી દેવી લક્ષ્મીનું હું આહ્વાન કરું છું. તે મારા ઉપર કૃપા કરે. હું તે લક્ષ્મીને બોલાવું છું કે જે અવર્ણનીય છે, સસ્મિત છે, જે હિરણ સ્વરૂપ છે, જે અતિ કોમળ છતાં તેજસ્વીની છે, જે સ્વયં તૃપ્ત હોય ભક્તોને તૃપ્ત કરે છે, જે કમલવર્ણી છે, કમળ ઉપર બિરાજમાન છે, જે ચંદ્ર જેમ સુખદ અને પ્રકાશમાન છે, જેની ત્રિભુવનમાં કીર્તિ છે, જે સર્વદેવોથી સેવાય છે, જેની આસપાસ કમળનું વર્તુળ છે, તેની પાસે હું સ્વસંરક્ષણાર્થે જાઉં છું. હે જગન્માતા, તું મારા દારિદ્ર્યનો નાશ કર. હું તારી સેવા કરું છું. હે સૂર્ય જેવી તેજસ્વીની જગન્માતા, મારા દારિદ્ર્યનો નાશ કર. હે મહાલક્ષ્મી, તું અમારામાં ધન ધાન્યાદિ સમૃદ્ધિરૂપ લક્ષ્મી અને સુકૃતિરૂપ લક્ષ્મી સ્થિર કર કે જેથી અમે અમારા મનોરથ, સંતોષ, સત્યવાણી, પશુ સમુદાય અને ભરણ પોષણને માટે અન્ન સંચય મેળવીએ. હે કરદમ, તું મારા ઉપર કૃપા કર. લક્ષ્મી તારા લીધે પુત્રવતી થઈ છે. કમળમાળા ધારણ કરનારી માતા લક્ષ્મી મારા કુળમાં સ્થિર રહે એવું કર. હે જલ દેવતાઓ, તમે સાત્વિક સ્નિગ્ધ સ્નેહદારી વસ્તુ ઉત્પન્ન કરો. હે ચકલિત, તું મારા ઘેરે અને મારા કુળમાં રહે કે જેથી માતા લક્ષ્મી પણ તારી સાથે રહે. હે જાતવેદ, પુષ્કરમાં રહેવાવાળી, આર્ધ કમળની માળા પહેરવાવાળી, પિંગલા ભક્તોને પુષ્ટ આપવાવાળી આહલાદાયક તેજસ્વી લક્ષ્મીને બોલાવું છું. હે જાતવેદ, આર્ધ કોમલ ધર્મદંડ ધારણ કરવાવાળી, જેણે સુવર્ણની માળા ધારણ કરી છે, તે જેની કાંતિ સુવર્ણ જેવી અને સૂર્ય જેવી તેજસ્વી છે એવી લક્ષ્મીને મારે ત્યાં મોકલ. હે જાતવેદ, આવી અક્ષય લક્ષ્મીને બોલાવું છું. તેના લીધે મને પુષ્કળ ગાયો, દાસ દાસીઓ અને સુવર્ણ પુરુષો પ્રાપ્ત થાવ. જે માણસને લક્ષ્મીની ઈચ્છા હોય તે સ્નાન કરી સ્વચ્છ બનીને પ્રયત્ન કરે, સતત આ 15 મંત્રનો જપ કરે. હે કમળમુખી પદ્મુર કમલાક્ષ્મી પદ્મજા, તું મારી સેવાનો સ્વીકાર કર જેથી હું સુખ પ્રાપ્ત કરું. અશ્વગાય અને ધન આપવાળી ધનદા દેવી, મને ધન આપને મારી બધી ઈચ્છાઓ પૂર્ણ કર. હે પદ્મમુખી પદ્મપ્રિયા, મારા હૃદયમાં તારા ચરણ કમળ મુખ. તું પ્રજાની માતા છે. પુત્ર પૌત્ર ધન ધાન્યાદિ હાથી અશ્વગાય રથ તથા આયુષ્ય આપ. અગ્નિ વાયુ સૂર્ય વસુ ઇન્દ્ર બૃહસ્પતિ વરુણ વગેરે મારું ધન થાય. હે વેંતન, તું સોમપાન કર. ઇન્દ્ર પણ સોમપાન કરે તેઓ મને સોમરસ આપે. જેમણે પુણ્ય કર્યા છે એવા ભક્તો ક્રોધ માત્સરી, લોભ કે અશુભ બુદ્ધિ ન થાય તે માટે શ્રી સુક્તમનો પાઠ કરે. કમળ જેનું ઘર છે, જેના હાથમાં કમળ છે, ધવલ વસ્ત્ર ધારણ કરવાવાળી, ચંદન અને માળાથી શોભાવાળી, વિષ્ણુ પત્ની મનોહર, ત્રણેય લોકનું કલ્યાણ કરનારી ભગવતી, તું મારા પર પ્રસન્ન થા. વિષ્ણુ પત્ની ક્ષમાશીલ, માધવ પ્રિયા માધવની પત્ની, અચ્યુત પત્ની સર્જન પ્રિયા દેવીને મારા નમસ્કાર. અમે મહાલક્ષ્મીને સમજીએ છીએ, તેનું ધ્યાન કરીએ છીએ. વિષ્ણુની લક્ષ્મી અમારી બુદ્ધિને પ્રેરણા આપે. શ્રી તેજ, નિરોગીતા, આયુષ, ધનદાન, પશુભૂ પુત્ર અને 100 વર્ષનું આયુષ છેવટ સુધી તું અમને આપ. મહાલક્ષ્મી ચ વિદ્મહે વિષ્ણુ પત્ની ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત. વૈષ્ણવ સાધુ માટે આ એક ઉત્તમ પ્રાર્થના છે. આપણા કુળદેવ મહાલક્ષ્મી છે અને એને શ્રી સુક્તમના પાઠ વડે દરરોજ પ્રાર્થના કરવી જોઈએ. કનુભાઈ દુધરેજીયા, રાજુલા.